મારા સપનાના ભારતમાં હું એમ કહીશ કે એક જ વસ્તુ આવશે. એક જ જો આવે અને એને આપણે અનુસરીએ તો ઓટોમેટિક બધી ચેનલ ખુલી જાય અને સપનાનું ભારત પૂરું થાય. તે એક જ છે, તે શિક્ષણ છે. દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધી જ્યારે ભારત પાછા ફરે છે ત્યારે એ ગોખલેને મળે છે અને ગોખલે દ્વારા એમને એવું કહેવામાં આવે છે કે જો તમારે ભારતમાં કે ભારતના લોકોને સુખી કરવા હોય તો તમારે ભારત ભ્રમણ કરવું જોઈએ. અને ગાંધી ભારત ભ્રમણ કરવા નીકળે છે. એ જુએ છે કે મારા ભારતની શું દશા છે અને એ દશા સાથે પોતાનો જે પોશાક છે એ જુએ છે કે મારા દેશ પાસે તો પહેરવા માટે કપડાં પણ નથી અને એના કારણે જ એ પોતાના વસ્ત્રોનો ત્યાગ કરે છે, પોતાના પોશાકનો ત્યાગ કરે છે. પોતે જે જાહો જલાલીમાં જે ખોરાક જમતા હોય છે એમનો પણ ત્યાગ કરે છે અને સાદું જીવન અને ઉચ્ચ વિચારનો એક મંત્ર એ ભારતને પણ આપે છે અને પોતે પણ અપનાવે છે. અને એક એવા ભારતની કલ્પના કરે છે જ્યાં દરેકને સમાન અધિકાર, સમાન હક અને સમાનતાનું જીવન મળે. અને એના માટે જ એ મારા સપનાનું ભારત નામનું એક પુસ્તક લખે છે. અને આ પુસ્તક એ સમયના એક દિશા સૂચક તરીકે આખા ભારતમાં પ્રસરે છે. અને જે આપણા નેતાઓ છે, જે આપણા મહાન પુરુષો છે, એ મારા સપનાના ભારતની કલ્પના સાથે, ગાંધીના સપનાના ભારતની કલ્પના સાથે આગળ વધે છે. આવું જ કંઈક અમે પણ વિચારી રહ્યા છે અને અમે ડિસિઝન ન્યૂઝ દ્વારા મારા સપનાનું ભારત નામનો એક શો ચલાવી રહ્યા છે અને એમાં અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે મળીને અમે એ ચર્ચા કરવા માંગીએ છીએ કે એમના સપનાનું ભારત કેવું હશે અને એ ભારત વિશે શું વિચારે છે. એમાં અલગ અલગ ક્ષેત્રોના જે મહાન જે રિસર્ચરો છે, જે મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ છે, એમની સાથે અમે વાત કરીએ છીએ. આજે આપણી સાથે વલસાડ જિલ્લાના અને ખાસ કરીને ગુજરાતમાં પણ જે પ્રખ્યાત છે એવા સર્પદંશના ડૉક્ટર ધીરુભાઈ પટેલ આપણી સાથે છે. એવો હાલમાં ગુજરાત ક્ષેત્રે સર્પદંશમાં ખૂબ જ જાણીતું નામ છે અને વિશ્વમાં પણ ધીમે ધીમે એમની ખ્યાતિ પસરી રહી છે. અને એના કારણે જ એમની સાથે વાત કરવાની ઈચ્છા થઈ અને અમે એમને મારા સપનાનું ભારત એટલે કે એમના સપનાનું ભારત કેવું હશે એના વિશે અને ખાસ કરીને સર્પદંશની જે આખી હરોળમાળા છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એ કેટલા પ્રકારના આપણા ભારત દેશમાં સાપો છે, કેટલા પ્રકારના સર્પદંશથી આપણને વધારે પ્રમાણમાં નુકસાન થાય છે, સર્પદંશ એટલે શું, સર્પદંશના સામાન્ય જે નિવારણ કેવા હોઈ શકે, સર્પદંશની ભારતમાં કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે, સામાન્ય જનજીવન કેવી રીતે સર્પદંશથી વ્યથિત થઈ શકે છે, એવા તમામ પ્રકારના સવાલો સાથે એમના સપનાનું ભારત કેવું હોઈ શકે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે ડિસિઝન ન્યૂઝમાં સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જોહાર. જોહાર. સૌથી પહેલાં મારે તમારા પાસેથી સર્પદંશ વિશેની માહિતી તો મેળવવી જ છે, પણ મારે તમારો સૌથી પહેલાં મેં તો તમારો પરિચય આપ્યો જ, પણ તમારા શબ્દોમાં તમારે જો પરિચય આપવો હોય તો તમે તમારો પરિચય ટૂંકમાં આપશો. હું ડૉક્ટર ધીરુભાઈ પટેલ MS જનરલ સર્જન છું. પોતે આદિવાસી છું. મારો જન્મ એક ખૂબ જ ગરીબ પરિવારમાં પારડી તાલુકાના ખેરલાવ ગામે થયેલો અને મારું પ્રાથમિક શિક્ષણ અને હાઈસ્કૂલનું શિક્ષણ પણ ત્યાં જ આગળ કરેલું. ત્યાર પછી કોલેજને એ બધું સુરત કરીને MSની ઉપાધિ મેળવીને જે મારા તમે વાત કરો છો મારા સપનાનું ભારત, એમાં મારા વિચારો એવા હતા પહેલેથી જ કે મારે ડૉક્ટર થઈને પછી આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં જ મારી સેવા આપવી છે. એ રીતે મારી સેવાની શરૂઆત મેં સેલવાસ ખાતે એક મેડિકલ ઓફિસર તરીકે ચાલુ કરી.
ત્યાર પછી લીમઝર તાલુકા વાંસદા ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ અને અધિક્ષક તરીકેની મેં ફરજ બજાવી અને 1990થી મારી પ્રાઇવેટ હોસ્પિટલ ધરમપુર ખાતે હું ચલાવું છું. બરાબર છે. એવું માનવામાં આવે છે કે ડૉક્ટરની એક જિંદગી હોય છે જે દર્દીઓ સાથે જ હોય છે. તો અમારે એ પણ જાણવું છે કે પરિવારના સભ્યો તરીકે તમને કેવી રીતે સમય ફાળવો છો? પરિવારના જે તમારા સભ્યો છે એમને કેવી રીતે સમય ફાળવો છો? એક ડૉક્ટર માટે એક ખૂબ જ મોટો પડકાર છે, કારણ કે એક બાજુ એમની પાસે ગંભીર અતિ ગંભીર દર્દી આવતા હોય છે ઇમરજન્સીમાં, બીજે એમના પરિવાર પર બી એટલું ધ્યાન જ આપવાનું હોય છે. તો એ અતિ ગંભીર દર્દીને પણ મારે એટલું જ મહત્ત્વ આપવું પડે ને પરિવારને પણ એટલું મહત્ત્વ આપવું પડે. એના માટે લગભગ હું એમ કહું તો એ ખોટું નથી કે મેં અડધી જિંદગી મારી ઇમરજન્સી ટેબલ એટલે કન્સલ્ટિંગ ટેબલ પર મેં વિતાવી છે. પરંતુ પરિવારની જો વાત કરીએ તો એમાં પરિવારના સભ્યો એટલે કે મારી પત્નીનો એમાં બહુ મોટો સિંહ ફાળો છે મારી દીકરીઓને ભણાવવામાં, મોટી કરવામાં. એટલે પરિવારના સભ્યો સાથે મારો સમય મેં વિતાવ્યો બી ખરો, પણ એમનો જે ઉછેર છે, એમનું શિક્ષણ છે, એમના સંસ્કાર છે, એનું સિંચન મારી પત્ની રશ્મિબેન દ્વારા કરવામાં આવ્યું. એટલે આજે 3 દીકરી ભણીને આજે મારી ડૉક્ટર તરીકેની, અને એમના પણ વિચારો મારા જેવા જ હોવાના કારણે એ લોકો પણ આ જ જગ્યાએ કામ કરે છે. બરાબર છે. સર, મારે એ જાણવું છે કે જે સર્પદંશ પીડિત લોકો તમારી પાસે આવે છે એમાં તાત્કાલિક કઈ સારવાર મળવી જરૂરી છે અને એના માટે જનજાગૃતિ કેટલી જરૂરી છે? તમને શું લાગે છે? સર્પદંશ એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. એ ખૂબ જ ગંભીર મેડિકલ ઇમરજન્સી છે. ટાઈમ લિમિટિંગ છે, એટલે કે જરા બી ટાઈમ નથી આપતું અને લાઈફ થ્રેટનિંગ. જો એને સારવાર ના કરવામાં આવે તો મૃત્યુ ચોક્કસ થાય છે. છતાં પણ એની જે દરેક ઘટના એનો આપણે એને સારવાર બરાબર કરીએ. તે ઉપરાંત પણ દરેક સાપ એ માણસને સામેથી બાઇટ કરવા માટે આ સૃષ્ટિમાં નથી. એ એક પર્યાવરણનો ખૂબ જ અગત્યનો ભાગ છે. પરંતુ હ્યુમન માણસ એમની અડફટે અમુક સંજોગોમાં આવે છે અને એ બાઇટ આપતા પહેલાં પણ એનું પોતાનું અસ્તિત્વ આપણને જણાવે છે અને એ ડિફેન્સ બાઇટ મારે છે, સ્વ બચાવનો. એટલે એ જ્યારે અમારી ડૉક્ટર પાસે આવતા હોય ત્યારે ગંભીર હાલતમાં આવતા હોય છે. એટલે એક સેકન્ડ એ ખૂબ જ ઉપયોગી છે એમને બચાવવા માટે. તમારા જીવનમાં સાહેબ એવી કઈ ઘટના બની કે તમે આ આરોગ્ય ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું, કે બાળપણમાં જ તમે એવું વિચારી લીધું હતું કે મારે આરોગ્ય ક્ષેત્રમાં જ આગળ વધવું છે? એમ ત્યારે જ્યારે આપણે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા ત્યારે એમ શિક્ષકો દ્વારા પણ ભણવામાં આવતું કે તમારા મોટા થઈને શું બનવું છે, ડૉક્ટર બનવું, વકીલ બનવું, એન્જિનિયર બનવું. તો તે ટાઈમે હું ફક્ત ડૉક્ટર જ બનવાનો છું એ રીતના જ હું મારો જે આપણને લખાવવામાં આવતું ત્યારે હું લખતો હતો. એટલે પહેલેથી ઈચ્છા એવી જ હતી. બરાબર છે. અને જે આ સર્પદંશની ઘટનાની તમે વાત કરો છો તો એમાં હું નાનપણમાં 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પડોશી ગામમાં એક વડીલ સારી સંપત્તિવાળા ચોમાસાની સિઝનમાં ડાંગર રોપતી વખતે એને નાગ એટલે કોબરા નામના ડંશથી એમને તે જ સામે કોઈક મેડિકલ ઇલાજ કે એવી કોઈ પદ્ધતિ એટલી બધી પ્રચલિત નહોતી. એટલે આ ભગત બુવા દેશી ઉપચારમાં એમનું મૃત્યુ થઈ ગયેલું. એટલે એ ઘટના મારા માઇન્ડમાં એટલી એમ ઘર કરી ગઈ કે એક એવો ડર પેસી ગયેલો હતો કે સર્પદંશ થાય તો ફક્ત મૃત્યુ જ થાય છે, એનો કોઈ વિશ્વમાં ઈલાજ નથી, એ રીતનો ડર પસી ગયેલો. પરંતુ ત્યાર પછી MBBS કર્યું, MS કર્યા, ત્યારે બુકમાં વાંચવાનું થયું અને ધીમે ધીમે આ વાત એવી મગજમાં આવી કે સર્પદંશ માટે જો યોગ્ય સારવાર કરવામાં આવે તો 100% માણસને બચાવી શકાય છે. એટલે આ સર્પદંશની સારવાર મેં મારા જીવનમાં ઉતારી અને અત્યારે પણ ચાલે છે. બરાબર છે. સામાન્ય રીતે તમે જ્યારે ધરમપુરમાં કામ કરો છો, એમ તો તમે આખા ગુજરાતમાં કામ કરો છો, પણ જ્યારે આદિવાસી વિસ્તારોમાં જે સર્પદંશનું સામાન્ય હોય છે, સર્પદંશ થવાનું સામાન્ય હોય છે, આવી સ્થિતિમાં તમે કયા પડકારો તમે જોવો છો તમારી સામે? આપણા આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટો પડકાર છે, જ્યારે મેં 1990માં જ્યારે હોસ્પિટલ ચાલુ કરેલી ત્યારે આ પડકારનો મને સામનો
કરવો પડતો. તેમાં સૌથી મોટો પડકાર અંધશ્રદ્ધા છે. હમ કારણ કે આમ જનતામાં પણ લોકોમાં એના મેડિકલ સારવાર થાય હોસ્પિટલમાં અને મૃત્યુના મુખમાંથી બચાવી શકાય એ જાતની સમજણ નહોતી. એટલે સર્પદંશ થાય એટલે લોકો હંમેશા દેશી ઇલાજ ભગત ભુવા જ પ્રિફર કરતા. અને પછી જ્યારે મેં હોસ્પિટલ ચાલુ કરી તો ત્યાં આગળ જઈને પછી સિરિયસ થઈને આવતા. એટલે તે ટાઈમે મૃત્યુદર પણ વધારે હતો. પરંતુ એ ટાઈમેથી જ મેં નક્કી કર્યું કે મારે અવેરનેસ પ્રોગ્રામ ચલાવવો છે. અવેરનેસ પ્રોગ્રામ એટલે શું છે કે સાપો પણ આપણા માટે એટલા જ ઉપયોગી છે. કારણ કે એ સાપ આપણા પૃથ્વી પરથી એનું અસ્તિત્વ જો ધારો કે મટી જાય તો માનવ જીવન પણ 15 થી 20 વર્ષથી વધારે શક્ય નથી. એટલે આ એક ચેઇન ઇમ્પોર્ટન્ટ છે ઇકોલોજીકલ. તો લોકોને આપણે એ સમજાવવું પડે કે સાપ આપણા મિત્રો છે ખેડૂતના, એ આપણા માટે ઉપયોગી છે. અને એના માટે હું અવેરનેસ પ્રોગ્રામની અંદર આઈડેન્ટિફિકેશન ઓફ સ્નેક એટલે સાપની ઓળખ, ઝેરી કયા છે, બિનઝેરી કયા છે. ત્યાર પછી અકરન્સ ઓફ ઇન્સિડન્સ એટલે આપણે કેવી રીતે અટફટે આવીએ છીએ, કયા કામ કરતી વખતે અટફટ આવીએ છીએ. માનો કે અમુક દરેક સ્નેકના ઇન્ફ્લેક એટલે આપણને જે બાઇટ ઇન્ફ્લેક થાય છે, કોન્ફ્લિક્ટ, એ અમુક ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ થાય છે. માનો કે કોબરાની વાત કરું તો કોબરાના કોન્ફ્લિક્ટ હંમેશા ઘરમાં અથવા તો ઘરની આજુબાજુ મોટે ભાગે વધારે બનતા હોય છે. કોમન ક્રેટ એટલે કે આપણે જે દેશી ભાષામાં એને મનિયાર કહે છે, એના ચોમાસામાં નીચે સૂતેલા માણસમાં રાત્રે 10 વાગ્યાથી મળશે 5 વાગ્યા સુધીમાં બનતા હોય છે. એટલે લોકોને આપણે એ સમજાવીએ એટલે ઓટોમેટિક આપણે એનું પ્રિવેન્શન કેવી રીતે કરવું. માનો કે કોબરાનું ઘરમાં અથવા ઘરની આજુબાજુ થતા હોય છે, ઉંદર ખાવા માટે આવતા હોય, એટલે ઉંદરનો ત્યાં આગળ ના આવે એ રીતનો આપણે પ્રયત્ન કરવા જોઈએ, અનાજ બરાબર મૂકવું જોઈએ. એ જે કોમન ક્રેટ છે એ નીચે સૂતેલા માણસને પથારીમાં આવીને ભરાઈ જાય તો આપણે મચ્છરદાનીમાં બરાબર સૂવું જોઈએ. એ રીતનું જો દરેક સ્નેકનું પ્રિવેન્શન લોકોને શીખવીએ તો એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી દરેક સ્નેકના પ્રાઇમરી સાઇન સિમ્ટમ, ઝેરી અસર એ શીખવે તો લોકોને ખબર પડે કે હા કે આ ચાલુ થયું એટલે આ ઝેરી અસર થાય તો વહેલી તકે હોસ્પિટલ પહોંચવું જોઈએ. બરાબર છે. એ અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે. તો લોકોમાંથી ડર પણ નીકળી જશે અને જે લોકો અનનેસેસરી સર્પને મારી નાખે છે એ પણ અટકી જશે. બરાબર છે. વિશ્વમાં જે આરોગ્યનું અત્યારે આરોગ્ય હરણફાળ ક્રાંતિ લાવી રહી છે, એમાં ભારતની તમે કઈ દિશા જુઓ છો? નીતિ વિશે તમે શું કહેશો? એમની જે નીતિ છે, આરોગ્યની નીતિ. આરોગ્ય ક્ષેત્રમાં આપણે ભારત દેશમાં આમ જોઈએ તો દરેક અલગ અલગ ક્ષેત્રમાં ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. એટલે તો અત્યારે જે મેડિકલ જે ટુરિઝમ એટલે કે બીજા દેશોમાંથી સારવાર લેવા માટે આપણા ભારત દેશમાં ખૂબ લોકો આવે છે. અન્ય રોગોની વાત કરીએ તો, પરંતુ સર્પદંશમાં પણ અત્યારે આપણા ભારત દેશમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમાં ખૂબ જ સચોટ નિર્ણય લેવાના ચાલુ કરી દીધા છે. એની અંદર નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ અને WHO સાથે મળીને 2030 સુધીમાં સર્પદંશનો મૃત્યુદર હાફ કરવાનો ટાર્ગેટ રાખીને નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન ઓફ કંટ્રોલ એન્ડ સ્નેક એન્વોનમિંગ નામનો નાપ્સે નામનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી દીધો છે. એ 12મી માર્ચે એનું રિલીઝ પણ થયો. અને એ જે પ્રક્રિયામાં હું પણ એક એક્સપર્ટ સલાહકાર તરીકે છું. અમે દિલ્હી ખાતે ઘણી મિટિંગો કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે હવે બધા સ્ટેટમાં ચાલુ થાય છે. બીજી વસ્તુ કે સર્પદંશને અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નેશનલ નોટિફાયેબલ ડિઝીઝ તરીકે જાહેરાત કરવામાં આવી છે. એ દરેક રાજ્યોને સૂચના આપવામાં આવી છે. એટલે કે અત્યારે ધારો કે મારા હોસ્પિટલમાં જે સર્પદંશના કેસ આવે એનું મારે એક ફોર્મ તૈયાર જ આવશે. એમાં મારે જિલ્લામાં એની માહિતી આપવાની રહેશે. એ માહિતી અલ્ટિમેટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ પહોંચશે. એટલે આપણા દેશમાં કેટલા સર્પદંશના કેસીસ એક વર્ષમાં થાય છે એના સંપૂર્ણ આંકડા સરકાર પાસે હશે. જેથી નીતિ શું એના માટે નીતિ શું લાવવી એ સરકાર એના માટે વિચારણા કરી શકે. એટલે આપણા દેશમાં અત્યારે સર્પદંશ માટે પણ ખૂબ જ સરકાર ચિંતિત છે અને ઘણા સારા પ્રોગ્રામો જેવી રીતે ડૉક્ટર ટ્રેનિંગ પણ ચાલુ કરી છે. જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, CHC, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જે ડૉક્ટરો સારવાર કરે છે એમને સર્પદંશ માટેની
કેવી રીતે સારવાર કરવાની એની ટ્રેનિંગ આપવામાં આવે છે. હમ. એ ટ્રેનિંગના ભાગરૂપે મેં ગુજરાતમાં 22 જેટલા જિલ્લામાં સ્નેક બાઇટ ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ અને કૃત્રિમ શ્વાસની નળી કેવી રીતે નાખવી એટલે હેન્ડ ટુ હેન્ડ એન્ડોટ્રેકલ ઇન્ટ્યુબેશનની મેં તાલીમ હું આપી ચૂક્યો છું. હજુ પણ મારી તાલીમ ચાલુ છે. બરાબર છે. ભારતના ઘણા લોકોમાં આપણે જોઈએ છીએ તો ભય અને અંધવિશ્વાસ વધારે જોવા મળે છે. તો તમે જ્યારે આ ક્ષેત્રમાં કામ કરો છો સર્પદંશના ક્ષેત્રમાં, તો તમારા કયા પ્રયોગાત્મક એવા પ્રયાસો હોય છે કે જેનાથી આ ભય અને સાપનો જે ભય છે, અંધવિશ્વાસ છે, એ દૂર કરવાનો તમે પ્રયાસ કરો છો? સાપનું નામ આવે હમ. એટલે આપણે ધારો કે રસ્તે ચાલતા હોય અને સામેથી સાપ પસાર થઈ જાય હમ. તો બી આપણે ધબકારા વધી જતા હોય. હમ. કરડે બાઇટ કરે અને પછીની તો વાત જ અલગ છે. હમ. તો એના માટેની લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે હમ. કે સાપ આપણા માટે શું છે, સાપની અડફટે આપણે ક્યારે લાવીએ છીએ અને સાપને મારી ના નાખવા જોઈએ. એટલે એનાથી એક ડર લોકોમાં દૂર થશે. હમ. બીજી લોકોનેમાં એક એ વાત સમજણમાં આવવી જોઈએ, કદાચ કોઈ વખત અડફટમાં આવી જઈએ હમ. અને સર્પદંશ થાય તો તેની સચોટ સારવાર મળે છે. એના માટે સમયસર હોસ્પિટલ પહોંચી જવું જરૂરી છે, કારણ કે એ ટાઈમ લિમિટિંગ ડિસીઝ છે. સમય ખૂબ અગત્યની વસ્તુ છે. બાઇટ ટાઈમ એટલે કે જે બાઇટ થાય છે ત્યારનો ટાઈમ અને નીડલ પ્રિક ટાઈમ એટલે આપણે ઇન્જેક્શન લગાવે છે એના ટાઈમ વચ્ચેનું અંતર જેમ બને તેમ ઓછું હોવું જોઈએ. આ ઓછું હોય તો મારા અત્યારે 35 વર્ષના અનુભવ પ્રમાણે હું કહી શકું કે આપણને 100% સફળતા મળે. બરાબર છે. જે સર્પદંશ થયા પછી આપણા પર એવા કોઈક સામાન્ય પરંપરાગત જે ઉપચાર ખરા આપણા પાસે કે જેનાથી આપણને સારવાર માટે મદદરૂપ થઈ શકે, અને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે અસરકારક બને છે? સર્પદંશની સારવાર માટે કોઈ એવા બીજા ઉપચારો નથી. પરંપરાગત ઉપચારો કોઈ? હા, પરંપરાગત એવા નથી. હા. એના માટે વિશ્વમાં એની સારવાર માટે એક જ ઇન્જેક્શન ઉપચાર છે કે જેનો એન્ટીડોટ કહેવાય, એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન. એ જેમ બને તેમ જરૂરી માત્રામાં વહેલી તકે મળી જવા જોઈએ, એ ખૂબ અગત્યનું છે. પરંતુ જ્યારે સર્પદંશ થાય તો પ્રાઇમરી લેવલે, પ્રાથમિક લેવલે આપણે કંઈક કરી શકીએ જેથી ઝેરનું પ્રસરણ આપણે ઓછું કરી શકીએ. જેવી રીતે સાપ કરડે એટલે ખૂબ એન્ઝાયટી થાય, આપણને ગભરાટ થાય, એટલે આપણે હલનચલન ઓછું કરીએ. હલનચલન ઓછું કરવાથી આપણા જે ધબકારા છે તે ઓછા માત્રામાં રહે તો લોહીનું પરિભ્રમણ ઓછું થાય તો વિનમ જે ઝેર પ્રસરે તેની પ્રક્રિયા ઓછી થશે. બીજું, જે જગ્યાએ બાઇટ થયો હોય એને આપણે હલનચલન એનું ઓછું કરીએ અને હોસ્પિટલમાં જેમ બને તેમ જલ્દી લઈ જવા માટેની કોશિશ કરીએ. જેવી રીતે 108ને ફોન કરીને બેસી રહેવું યોગ્ય નથી. આપણી પાસે જે વ્હીકલ હોય, મોટરસાયકલ હોય તો એ વિક્ટીમને વચ્ચે બેસાડીને એમ્બ્યુલન્સને જાણ કરો ને આ રસ્તે અમે આવીએ છીએ અને એમાં ટ્રાન્સફર કરો. એટલે એ સમય બચાવવાની એક વાત છે. બીજું કે લઈ જતી વખતે રિકવરી પોઝિશન એટલે કે ડાબે પડખે સુવડાવીને દર્દીને હોસ્પિટલ સુધી લઈ જવું જોઈએ. કારણ કે ખાસ કરીને બાળકોમાં જે અમને અનુભવ થાય છે એમાં જો સુપાઇન પોઝિશન આપણે ચત્તા સુવડાવી દઈએ તો ઉલટી જ્યારે થાય છે એ ઉલટી ફેફસામાં જતી રહી અને પછી એસ્પિરેશન ન્યુમોનિયા નામનું કોમ્પ્લિકેશન થાય અને એમાંથી બહાર કાઢવું પણ મુશ્કેલી બને. એક સર્પદંશના ડૉક્ટર તરીકે તમે જ્યારે પ્રક્રિયા કરો છો દર્દીઓને બચાવવાની, ત્યારે એના માટે તમારી કાબેલિયત માટે તમે કોઈ તાલીમ લીધી હોય છે કે પછી જે નવું જનરેશન અત્યારે આ સર્પદંશમાં કામ કરવા માંગે છે એમને કોઈ તાલીમ લઈને આવવું પડે છે કે પછી તમે તમારા અભ્યાસ દરમિયાન જ આવું શીખવવામાં આવે છે? ના, સર્પદંશની સારવાર માટે મેં કોઈ સ્પેશિયલ તાલીમ નથી લીધી, પણ એ એક પોતાનો અંગત ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે. આપણા દિલમાં એ વાત આવી જોઈએ કે મારે હું તો જનરલ સર્જન છું, મારે ઓપરેશન કરવાનું એવું હોય છે, બરાબર છે. પરંતુ એમ મારા નાનપણથી આ એક મને ઇન્ટરેસ્ટ હતો કે મારે સર્પદંશના દર્દીને મરવા નથી દેવા, અને એ ધગશથી હું કામ કરતો હતો. એટલે એના પર મેં મારી જાતે જ નવા પ્રોટોકોલ અત્યારે અમે દર વર્ષે મારા જેટલા સર્પદંશના દર્દી
સારવાર લે છે એને વર્ષના અંતે અમે એમાં જે ક્રિટિકલ પેશન્ટ હોય અને કોઈના ડેથ થયા હોય તો એના પર અમે વિશ્લેષણ કરીએ છીએ અને જે સારવાર કરી છે એમાં કોઈ ઉણપ રહી ગઈ હોય કે સુધારો કરવો હોય તે સુધારો કરીને અત્યારે અમે એવા સ્ટેજ પર આવી ગયા છે નવા સુધારા કરીને કે એનાથી અમારે ખૂબ જ ફાયદો થયો છે. એટલે આ વર્ષે અમારો મૃત્યુઆંક 0 છે. એટલે એવી કોઈ મેં સ્પેશિયલ ટ્રેનિંગ નથી લીધી પણ જાતે જ એની અંદર નવું કંઈ સમથિંગ પોતાની રીતે એ કરીને સારવારમાં ફેરફાર કર્યા એના લીધે મને ખૂબ સારા પરિણામ મળે છે. અને એ મારા અનુભવનો જે નિચોડ છે એ હું બીજાને ટ્રેનિંગ આપું છું. બરાબર. અત્યારે મારા હોસ્પિટલમાં જેટલા બી મેડિકલ ઓફિસર છે નોટ ઇવન મેડિકલ ઓફિસર જે સ્ટાફ પણ છે એ પણ એટલા ટ્રેન થઈ ગયા હોય કે હું હોઉં કે ના હોઉં પરંતુ એ સારવાર ચાલુ કરી દે ને દર્દીને બચાવી જ લે છે. ટ્રીટમેન્ટ ચાલુ કરી દે છે. હા, અને એ જ રીતે બીજા ડૉક્ટરોને પણ બહુ ટ્રેનિંગ આપી છે અને મેં કીધું તેમ અત્યારે મેડિકલ ઓફિસરને હું ટ્રેનિંગ આપું છું. એટલે હું કોઈ દિવસ એવી ઈચ્છા નથી રાખતો કે બધા અહીંયા જ આવવાનું. હું એમ જ કહું છું કે તમારા જગ્યાએ જ તમે સારવાર કરો અને કોઈ તકલીફ પડે તો મને રાત દિવસ મારો મોબાઈલ ચાલુ હોય છે, મને ફોન કરજો. બરાબર છે. અત્યારે હાલમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ પણ છે અને આપણા માનનીય મોદી સાહેબ પ્રકૃતિ સંરક્ષણની વાતો આગળ કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે પ્રકૃતિનો એક ભાગ તરીકે સાપને પણ આપણે જોઈએ છે. તો સાપના સંરક્ષણ માટે એવા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે જેનાથી સાપનું સંવર્ધન કે એનું સંરક્ષણ થઈ શકે? સાપના સંરક્ષણ માટેના પગલાંની મને ખાસ ખબર નથી, પણ અત્યારે જે વિશેષ અમારી પાસે જે દર્દીઓ આવે છે એ દર્દીઓ અર્બન વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પણ વધારે આવે છે. એટલે એમાં અત્યારે આપણે જે વિકાસના નામે પ્રકૃતિને નાશ કરી રહ્યા છે, કોન્ક્રીટના જંગલો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એ ભલે એક કોઈક વખતે વિકાસમાં એ હરણફાળમાં એ આપણને મદદરૂપ થતા હશે પણ તેની સાથે પ્રકૃતિને ખૂબ જ નુકસાન થાય છે. અને એ પ્રકૃતિને નુકસાન થાય એટલે એમાં વાઇલ્ડ લાઈફ નોટ ઓનલી સ્નેક, બીજી વાઇલ્ડ લાઈફ પણ તમે અત્યારે જોજો કંઈ દીપડાનો એટેક ને આ બધું એના લીધે થાય છે. એટલે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે અને એ સંરક્ષણ કરવા માટે પ્રકૃતિનું સંરક્ષણ કરવું જોઈએ અને પ્રકૃતિને સંરક્ષણ કરવા માટે જે વિકાસના નામે જંગલો સાફ થાય છે એ અટકાવવા ખૂબ જરૂરી છે. બરાબર છે. તમે એક આદિવાસી તરીકે તમે તો જે પ્રકૃતિ સાથે તમારો નાતો ખૂબ જ નજીકનો હોય છે, ત્યારે અત્યારે તમે જેમ કીધું તેમ પ્રકૃતિ સંરક્ષણ માટે એક આદિવાસી તરીકે શું કરી શકાય? જે આવનારી જનરેશન છે આદિવાસી સમાજની, એમને શું કહેશો? શું કરી શકાય એમના સંરક્ષણ માટે? એના સંરક્ષણ માટે પ્રકૃતિ શું છે એ આપણે આવનારી પેઢીને શીખવવું પડશે. બરાબર છે. અત્યારે આપણે કોરોનામાંથી પસાર થયા ત્યારે ઓક્સિજન શું છે એની ખબર બધાને પડી ગઈ અને એ ઓક્સિજન ક્યાંથી આવે છે બધા આપણે પિક્ચર જોઈએ કે ઝાડમાંથી ઓક્સિજન નીકળે એવા બધા ફોટોગ્રાફ આવે. તો આ એ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ કેવી રીતે બચાવી એ આવનારી પેઢીને આપણે શીખવવી જ પડશે. તો જ આપણે તંદુરસ્ત આપણું ભારતનું વિચાર જે આપણે મૂક્યો છે એ તંદુરસ્ત અને એકદમ પ્રગતિશીલ ભારત બનાવી શકીશું. અત્યારની જે અત્યારે વર્તમાન સમયની આપણે વાસ્તવિકતા જોઈએ કે વિકાસ વચ્ચેનું જે વિકાસની જે દિશા આપણે પકડી છે એ જોઈએ તો આરોગ્ય સેવા માટે આપ કેવો અભિગમ જુઓ છો કે આરોગ્ય સેવાની જે દિશા આપણે પકડી છે એ સાચી દિશામાં જઈ રહ્યા છે આપણે કે પછી એમાં બી કોઈક જરૂરી પગલાં લેવાના બાકી છે? આપને શું લાગે છે? નહીં, અત્યારે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં આપણે ઘણી સારી પ્રગતિ કરીએ છીએ અને અત્યારે જે કંઈ આપણા દેશમાં આરોગ્યના માટે જે સંશોધન થાય છે એની સારવાર થાય છે એમાં ઘણું સારું અપગ્રેડેશનથી જ થાય છે. અને જે અમે નાના હતા ને આપણે જોતા અને મેં શરૂઆતમાં હોસ્પિટલ ચાલુ કરીને પણ જે અમુક રોગો જોતા એ અત્યારે અમુક રોગો જોવા પણ નથી મળતા. એટલે એમાં ઘણો સુધારો થયો છે. જેવી રીતે અત્યારે હું વાત કરું તો પહેલે ઝાડા ઉલટી એટલા મેં જોયા છે ને એવી ગંભીર ઝાડા ઉલટીના દર્દીઓ સારા કરેલા છે એ અત્યારે ઝાડા ઉલટીના ગંભીર દર્દીઓ ભાગ્યે જ જોવા મળે છે. એનું કારણ છે કે એ આરોગ્યને લગતી જે તાલીમો સરકાર દ્વારા આપવામાં આવે છે કે શુદ્ધ પાણી પીવું, ખોરાક ગમે ત્યાં ના ખાવો, એના એ પરિણામ છે. એના લીધે ઘણો ફેરફાર આવી ગયો છે. બરાબર છે.
ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારોમાં આપણે જોઈએ છે તો આરોગ્યની જે સેવાઓ છે એને લઈને ખાસા સવાલો ઊભા થાય છે. એમના જે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પણ સવાલો ઊભા કરવામાં આવે છે. આંદોલન તરફ પણ લોકો વળતા હોય છે. ખાસ કરીને પીએચસીની સેવાઓની વાત કરતા હોઈએ ત્યારે. તો આ જે સેવાઓ છે એના માટે શું કરે સરકાર કે એ સેવાઓ બહેતરી તરફ આગળ વધે? એ આરોગ્યની સેવા માટે જો આપણે તંદુરસ્ત ભારતને જો આપણે જોવું હોય તો કોઈ પણ વ્યક્તિ ને કોઈક સર્પદંશ થાય કે બીજી આરોગ્યની સમસ્યા ઊભી થાય તો એ પહેલાં જશે પ્રાઇમરી હેલ્થ સેન્ટર નજીકમાં અથવા તો ત્યાં કોઈ પ્રાઇવેટ ડૉક્ટર હશે ત્યાં જશે. એટલે તમારે જ્યાં પહેલે પહોંચે છે ત્યાં એને સારામાં સારી સારવાર મળી રહે એ જાતનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોવું જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટેશન પણ હોવું જોઈએ, મેડિસિન પણ હોવું જોઈએ અને ત્યાં આગળ તાલીમ લીધેલ વ્યક્તિ ડૉક્ટર 24 કલાક હોવો જોઈએ, હાજર હોવો જોઈએ. 24 કલાક હોવો ખૂબ જરૂરી છે. સ્ટાફ હોવો ખૂબ જરૂરી છે. કારણ કે સર્પદંશ તો એવો છે કે આવે એટલે તમારે એની અંદર તરત જ 1 સેકન્ડ શું 1 મિનિટ શું એની અંદર એની સારવાર કરવી પડતી હોય છે. એટલે એ જે સ્થાનિક લેવલ છે તેને આપણે બરાબર મજબૂત કરીશું તો જ આપણે તંદુરસ્ત ભારતનું સપનું સાકાર કરી શકીશું. બરાબર છે. આ સાપના જે ટોક્સિનનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ઇલાજ કરીએ છીએ એના અંગે આપ પાસે કોઈ રસપ્રદ માહિતી ખરી કે એને કેવી રીતે બહેતર કરી શકાય? અત્યારે જે સર્પદંશની સારવાર માટે જે ઇન્જેક્શન વપરાય છે એન્ટીસ્નેક વિનમ ઇન્જેક્શન એ એની સચોટ સારવારનું ઇન્જેક્શન છે. પરંતુ એમાં ઘણા વર્ષોથી આજે હું સર્પદંશની સારવાર કરું એમાં ઘણી વખત ઇન્જેક્શન આપવા છતાં પણ પરિણામ નથી મળતા. એનું કારણ એ છે કે વિનમ વેરિએશન, રિજિયન વાઇઝ વેરિએશન, બરાબર છે, એનું આ પરિણામ છે. એટલે અત્યારે જે સર્પદંશના ઇન્જેક્શન માટેને સાપનું ઝેર જ જોઈએ છે એ ઝેર ફક્ત તામિલનાડુથી ઉપલબ્ધ છે અને એ એન્ટીસ્નેક વિનમ કંપની જે બનાવે છે ઇન્જેક્શન એને એ આપવામાં આવે છે અને એ ઝેરમાંથી આપણે સારવારના ઇન્જેક્શન બને છે. એટલે મારું વર્ષોથી મારું થિંકિંગ હતું કે રિજિયન સ્પેસિફિક એન્ટીસ્નેક વિનમ હોવું જોઈએ. એટલે આપણા દેશના અલગ અલગ રિજિયનમાંથી સાપનું ઝેર કાઢવામાં આવે અને એ ઝેર કાઢીને એનો લાયોફિલિસ પાવડર બને અને એ પાવડર બનીને એ એન્ટીવિનમ કંપની જે ઇન્જેક્શન બનાવે છે એને આપવામાં આવે અને એ ઇન્જેક્શન જે તે વિસ્તારમાં જો વપરાય તે અત્યારે સર્પદંશના જે મૃત્યુ થાય છે એ ચોક્કસપણે મૃત્યુ 0 પણ થઈ શકે. અને એ મારા છેલ્લા ઘણા પ્રયત્નો પછી સરકારને આ વાતમાં ખૂબ જ ગંભીરતા સમજાઈ એટલે 2020માં ફક્ત મારા ખાતર અહીં ધરમપુર ખાતે આપવામાં એવું કહું તો ખોટું નથી. એ ધરમપુર ખાતે સર્પ સંશોધન સંસ્થાન એટલે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આગળ એસ્ટાબ્લિશ થઈ છે. અત્યારે એ કાર્યરત થઈ ગઈ છે. અમે પાવડર ફોર્મ બનાવી પણ દીધું છે. હવે અમે ટૂંક સમયમાં આ પાવડર એન્ટીવિનમ કંપનીને ઇન્જેક્શન બનાવવા માટે આપીશું. બરાબર. અને એ ઇન્જેક્શન જ્યારે આવશે ત્યારે કંઈ પરિણામ જુદું જ હશે. બરાબર છે. તમે જણાવ્યું તેમ અને લોકો પણ કહે છે તમને હવે જ્યારે સર્પદંશથી 30 વર્ષ સુધી તમે આ કામગીરી કરી રહ્યા છો 30 વર્ષથી તમને અમુક લોકો તો જે સર્પદંશના જે ભોગી બને છે એ ભગવાન તરીકે પણ ઓળખતા હશે. તો તમને લોકોના એવા કયા અનુભવ થયા કે આ સર્પદંશની સારવાર દરમિયાન તમને શું અનુભવો થયા લોકોના, જે આદિવાસી ખાસ કરીને આદિવાસી પટ્ટાના લોકોના? આદિવાસી પટ્ટામાં જો અત્યારે મારી પાસે રેકોર્ડ છે, ઓન રેકોર્ડ કેસ પેપર છે, એ 20,355 જેટલા દર્દીના અત્યાર સુધીનો રેકોર્ડ છે. એની અંદર 8,325 કે એવા કેસીસ છે તે ઝેરી સાપના રેકોર્ડ છે. અને એ રેકોર્ડના આધારે જે દર્દીઓ આવે છે એમાં એમની આર્થિક પરિસ્થિતિ, કઈ રીતે અહીંયા આવે છે, એ બધા જ રેકોર્ડ મેં રાખેલા છે. એટલે સર્પદંશ એક ફક્ત ને ફક્ત ગરીબ લોકોને લગતો પ્રશ્ન છે. એટલે ખૂબ મોટી સમસ્યા ડૉક્ટર માટે પણ આ હોય છે, મારા જે પ્રાઇવેટ ડૉક્ટર હોસ્પિટલ ચલાવે એના માટે. એટલે એના માટે એક આપણામાં એક ધગસ આવી જોઈએ કે દર્દી આવે છે એટલે એને પૈસા હશે કે નહીં હશે વિચાર કરવા વગર આપણે સારવાર કરીને બચાવવાની કોશિશ કરીએ તો જ એ આપણું સપનું પૂરું થાય. એટલે અમે અમારી હોસ્પિટલમાં દરેક
મારી હોસ્પિટલનું બિલ છે, મેડિકલ સ્ટોરનું દવા છે કે લેબના ઇન્વેસ્ટિગેશન છે, એમાં અમે રાહત દરમાં એમને કરી આપીએ છીએ. અને ઘણી વખત દર્દી એકદમ ગરીબ હોય તો સંપૂર્ણ ફ્રી સારવાર આપીએ છીએ. પછી ધારો કે અમે એસ્ટિમેટ બનાવે તો લાખથી ઉપર પણ બિલ હોય તેને પણ અમે ટોટલી ફ્રી કરીએ છીએ. બરાબર છે. કારણ કે અમારું એક ટાર્ગેટ, અમારું એક લક્ષ્ય એક જ છે કે સર્પદંશના દર્દીઓને બચાવવાનું. બરાબર છે. પ્રકૃતિની વાત આપણે કરીએ તો અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ કરવો પણ જરૂરી છે, પણ તેની સાથે પ્રકૃતિના નાશ કરીને વિકાસ કરવો એ હું મારા સપનાના ભારતમાં હું માનતો નથી. બરાબર, એ ખૂબ મહત્વની વસ્તુ છે. સાચી વાત છે. ઝાડો કાપી નાખવાના, ત્યાં આગળ આખું વેરાન સેરાન કરીને ઇન્ડસ્ટ્રી બનાવી દેવી, એ રીતે પ્રકૃતિને નુકસાન કરીને આપણે વિકાસની વાતો કરીએ તો આપણે આપણું જે તંદુરસ્ત ભારત જોવા માંગીએ છીએ એ જોઈ ના શકીએ. બરાબર છે. તમે જ્યારે હાલમાં જે સર્પદંશના દર્દીઓ આવે છે એમને જે ઈલાજ કરો છો સાપના ટોક્સિનનો ઉપયોગ કરીને, એ ઈલાજ કરવામાં આવી રહ્યો છે, એને કેવી રીતે તમે પ્રાથમિક તબક્કેથી શરૂઆત કરો છો તો કેવી રીતે એની પ્રક્રિયા શું છે? એની પ્રક્રિયા ઘણી લાંબી છે, કારણ કે સર્પદંશની અંદર છે ને, સર્પદંશની અંદર એક આ જે મેડિકલ ઇમરજન્સી છે, મેઇન તો ટાઈમ લિમિટિંગ, સમય ખૂબ અગત્યનો છે. કોઈક માણસ વ્યક્તિ સાપને અડફટે આવે, ઇન્ટરેક્શન થાય, એને બાઇટ થાય એ ટાઈમ અને પહેલી સોય ઇન્જેક્શન લાગે એ ટાઈમ, બે વચ્ચેનો ટાઈમ ખૂબ અગત્યનો છે. બરાબર છે. જેમ બને તેમ એને ઝડપી સારવાર મળે તો જ એ કોઈ પણ મોર્બિડિટી એટલે કે ઉણપ વગર એ સંપૂર્ણ સારો થઈ શકે. એવા કોઈ કિસ્સાઓ જે તમને હજુ બી પ્રેરિત કરતા હોય કે એમ અંદરથી ખુશી થતી હોય કે મેં આ સોલ્વ કર્યો ને મને અંદરથી ખુશી છે? એવા તો જે તમે વાત કરો છો ને એવા ઘણા કિસ્સા છે. એ કિસ્સા એવા છે કે એમના નામ ગામ સહિત મને યાદ છે કે આ દર્દી આ સંજોગોમાં આવેલું, આ બાળક આ સંજોગોમાં આવેલું અને એ બચી જવા પામેલું, એવા નામ સહિત મને યાદ છે. બરાબર. અત્યારે મારે ત્યાં એક અમેરિકાના કેન્ટેકી ઝૂ, કેન્ટેકી સ્ટેટના યુએસના કેન્ટેકી રેપ્ટાઇલ ઝૂના ડાયરેક્ટર આવેલા છે, અત્યારે અહીં જ છે. બરાબર છે. હવે એમને મને કીધું કે સર તમારી હોસ્પિટલની મુલાકાત ને બધી કરી કે તમે એક એવો મને એરિયા બતાવો, ગામડામાં લોકો કેવી રીતે જીવે છે, સ્નેકને અડફટે કેવી આવે છે, બાઇટ કેવી રીતે થાય છે. એટલે મેં વિચાર કર્યો કે ગમે ત્યાં હું એક લઈ જાઉં તો એક વિક્ટીમને ત્યાં જ લઈ જાઉં એમ. તો એક રિયા નામની દીકરી, એ બીજા ધોરણમાં ભણતી હતી, આજે 5મામાં ભણે છે. એને કોમન કેટ મનિયાર નામનું સર્પદંશ થયેલો, છેલ્લા શ્વાસે લાવવામાં આવેલા અને ખૂબ જ ગંભીર હાલતમાં એને 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવેલી. બરાબર છે. અને 3 મહિના પછી ચાલતી થઈ અને 36 દિવસથી ઇન્ડોર રાખવામાં આવેલી. એનું બિલ પણ સંપૂર્ણ માફ કરવામાં આવેલું. બરાબર. એને ઘરે હું એને લઈ ગયો. એની મમ્મી હસતી હસતી આવી ગઈ. એટલે મમ્મીને કીધું, મેં કહ્યું રિયા ક્યાં છે? તો સ્કૂલમાં છે, પેણધા સ્કૂલમાં. મેં કહ્યું ચલો બેસી જાઓ. ત્યાં સ્કૂલમાં ગયા તો ટીચર આવી ગયા. ટીચર, હો સાહેબ તમે? એ પગે પડ્યા. અંદર એટલી ટીચર લોકોએ આપતા સ્વાગતા કરી, એ લોકો ઇમ્પ્રેસ થઈ ગયા. કારણ કે એ છોકરીને જ્યારે બચાવેલી ને ત્યારે સ્કૂલ તરફથી જે ફેસબુક પર એમણે બહુ સરસ લખેલું મારા માટે, એટલું સરસ લખેલું તે એમણે ત્યારે બતાવ્યું, તો મને ખબર જ નથી. એટલે મેં કીધું મારી રિયા ક્યાં છે? રિયા આવી ગઈ. મેં એને ગળે લગાવી. હું થોડો ઇમોશનલ પણ થઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા એને જોઈને. ને એને મારા અહીંયા ગોદમાં જ બેસાડી રાખી. ત્યારે એમ આપણને થાય કે આ બાળકી આજે કેટલી તંદુરસ્ત છે. એટલે એઝ અ ડૉક્ટર નાતે મેં એને કોઈ ઉણપ તો નથી ને, એ પણ વાતમાં બધું મારું નિરીક્ષણ કરી લીધું કે શારીરિક રીતે કંઈ ઉણપ છે, માનસિક રીતે કે કંઈ બ્રેનમાં કોઈ ડેવલપમેન્ટમાં ખામી રહી ગઈ છે, એ પણ મેં એને તારણ કાઢી લીધું. બાળકી સંપૂર્ણ રિયા એકદમ સરસ, ભણતરમાં પણ સારી છે. એવા દર્દીને મળી ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. આનંદ એટલો થાય કે બસ આ એક જિંદગી જે આપણે મળી છે, એ જિંદગી મળી છે એનો આપણે સંપૂર્ણ ઉપયોગ કર્યો છે એવું આપણને ફીલ થાય. આપણો જે અભ્યાસ છે એનો સંપૂર્ણ, હા એવું ફીલ થાય છે.
બરાબર બરાબર છે. તમે જે આદિવાસી રિસર્ચ સેન્ટર અત્યારે ધરમપુરમાં તમે શરૂ કર્યું છે, એમની જરૂરિયાત તમને શું લાગી? તમે કેમ ચાલુ કર્યું? અને સ્નેક રિસર્ચ સેન્ટર. હા, સ્નેક રિસર્ચ હા. સેન્ટર. હું સર્પદંશની સારવાર છેલ્લા 35 વર્ષથી કરું છું. હમ ઘણી વખત આ ઇન્જેક્શન જે અત્યારે ઉપલબ્ધ છે, પોલીવેલન્ટ ઇન્જેક્શન, હમ એ આપવા છતાં પણ મૃત્યુ ઘણા થાય છે. હમ એટલે એ કામ નથી કરતા, બરાબર. કારણ કે વિનમ વેરિએશનના લીધે. હમ તમે અત્યારે એક સ્પેસીસનો સાપ તામિલનાડુમાં પકડો, ગુજરાતમાં પકડો, મધ્યપ્રદેશમાં પકડો, ઉત્તર પ્રદેશમાં પકડો, એનું સાપનું ઝેરનું નિરીક્ષણ કરવામાં આવે તો એ ઝેરમાં અલગ અલગ વિભિન્નતા જોવા મળે છે. હમ એટલે કે મારા લગભગ 28 વર્ષ પહેલાંથી એ વાત મગજમાં ચાલતી હતી. હમ એટલે હું ત્યારે પૂના હડપસર સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં હમ એન્ટીસ્નેક વિનમ બનતા હતા, તેમના સાયન્ટિસ્ટ સરને હું મળ્યો હમ અને આ મારા વિચાર રજૂ કર્યા. ત્યારે એ બહુ ખુશ થઈ ગયા. બરાબર છે. ત્યાર પછી સરકારશ્રીને હું રજૂઆત કરતો જ આવેલો હા, કે રિજિયન સ્પેસિફિક એન્ટીસ્નેક વિનમ હોવું જોઈએ. જોઈએ. રિજિયન સ્પેસિફિક એટલે જે તે રિજિયનમાંથી સાપનું ઝેર કાઢવામાં આવે, એમાંથી ઇન્જેક્શન બનાવે અને આ ઇન્જેક્શન એ જ વિસ્તારમાં સારવાર માટે વપરાય તો મૃત્યુદર ઘણો નીચે જઈ શકે હમ અને જે નંબર ઓફ વાયલની જરૂર પડે ઇન્જેક્શન એ પણ ઓછા થઈ શકે. હમ અને એના લીધે સરકારને રજૂઆત કરી. અંતે સરકારશ્રીને પણ આ વાત સ્વીકારી અને 2020માં ફક્ત મારા લીધે જ કેમ તો ખોટું નહીં, હા. ધરમપુર ખાતે સંસ્થા એસ્ટાબ્લિશ થઈ, હા, આજે કાર્યરત છે. હવે બરાબર. થોડા સમયમાં અમે ઝેર એન્ટીવિનમ કંપનીને સેલ કરીશું, હા. પછી એ લોકો આપણને ઇન્જેક્શન આપશે. એના દ્વારા ઘર બેઠી સારવાર મળી શકશે. જી. બરાબર છે. સર્પદંશની જે આખી દુનિયા છે, આખું વિશ્વ છે, એને તો આપ ઘણું નજીકથી જાણો છો. ઘણા પ્રકારના સાપોને પણ આપે ટ્રીટમેન્ટ પણ કર્યા હશે અને એના દર્દીઓને સારા પણ કર્યા છે. ત્યારે આ જે આખી દુનિયા છે, એમાં શું પરિવર્તનો આપ જોઈ રહ્યા છો? સર્પદંશની દુનિયાની વાત કરીએ તો. સર્પદંશની દુનિયામાં અત્યારે જે ઇન્ટરનેશનલ લેવલની પણ કોન્ફરન્સ એટેન્ડ કરું છું, હા, એમાં એટલા બધા પરિવર્તન જોવા મળે છે કે એના પર બહુ જ રિસર્ચ ચાલી રહ્યું છે. અત્યારે માનો કે આજે 1945માં પોલીવેલન્ટ ઇન્જેક્શન હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે એનું મેન્યુફેક્ચર કરવામાં આવેલું અને એ જ ઇન્જેક્શન આજે એન્ટીડોટ તરીકે સારવાર માટે વપરાય છે. પરંતુ એમાં નવા સંશોધન અત્યારે ચાલુ થયા છે. લેબની અંદર એમાં શું સુધારો કરવો, માનો કે અત્યારે એમાં એ જે ઝેર છે એમાંથી જે એ એન્ટીજન તરીકે કામ કરે, એમાંથી નથી કામના એન્ટીજનને ફિલ્ટર કરી દૂર કરવામાં આવે અને જે જરૂરી એન્ટીજન છે તેને જ ઘોડાની અંદર દાખલ કરવામાં આવે અને ઇન્જેક્શન બનાવવામાં આવે. એ ટાઈપનું પણ સંશોધન થાય છે. બરાબર છે. સાથે સાથે સપોર્ટિવ એન્ટીસ્નેક ઇન્જેક્શન સાથે બીજી કઈ સપોર્ટિવ મેડિસિન એવી આપીએ કે જે સાયનર્જિસ્ટિક ઇફેક્ટ, એટલે બંને સાથે ભેગા મળીને કામ કરે તો વધારે આપણને એનો ફાયદો થાય. એના પર પણ સંશોધન થાય છે દુનિયા લેવલે. બરાબર છે. તમે સર્પદંશની જ્યારે સારવાર માટે લોકો આવે છે આ હોસ્પિટલ પર, સાઈનાથ હોસ્પિટલ પર, ત્યારે શું અનુભવ રહ્યા છે તમારા અત્યાર સુધી? સર્પદંશના સારવાર કરવી એટલે અનુભવની તમે વાત કરો એ તો પહેલી વાત તો એ સર્પદંશ થાય કોને? એકદમ ગરીબ આદિવાસી ખેતરમાં કામ કરતા નીચે સૂતેલા માણસને થાય. એટલે મગજમાં આપણે નક્કી છે કે આર્થિક રીતે એની પાસે કંઈ જ નથી, તો જ તમારી આ ભાવના દિલમાં તમારી આવે તો જ તમે સારવાર કરી શકો. બરાબર છે. કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. પહેલે સારવાર કરો, પૈસા હોય કે નહીં હોય, મગજમાં નક્કી કરી દો કે એ એક પણ રૂપિયો આપણે આપવાનો નથી, છતાં પણ આપણે એને જીવાડીને મોકલાવવાનો છે. બરાબર છે. અને એ સિદ્ધાંતથી આપણે સર્પદંશની સારવાર કરીએ તો જ સફળતા મળે છે. હાલમાં જ્યારે ગ્રામીણ વિસ્તારોની આપણે વાત કરીએ છીએ ત્યારે વ્યસનનું પ્રમાણ જે ગ્રામીણ વિસ્તારોમાં વધુ પડતું જોવા મળે છે, શું કહેશો? એ શાના કારણે હોઈ શકે કે જે ગ્રામીણ યુવાનો છે એમને નશાની આદત કેવી રીતે જલ્દી વળગી શકે આપના મતે? એ તમે જે નશાની વાત કરીને એટલી ગંભીર સમસ્યા છે આપણા આદિવાસી વિસ્તારમાં પણ, જેને ઉધઈની જેમ સમાજને કોરી રહ્યા છે. અમારી પાસે જ્યારે એક્સિડન્ટના કેસ આવે, યુવા વર્ગ આવે, તો અમે એક્ઝામિન કરીએ તો એક્ઝામિન કરતી વખતે ઓરલ કેવિટી એટલે મોઢાની અંદર અમે સક્શન કરીએ કે એનું એક્ઝામિન કરીએ. મોટે ભાગના યુવાનોની અંદર ગુટકા, તમાકુ, દારૂની વાસ આવતી હોય છે અને એના જ રીતે અકસ્માત થતા હોય છે. બરાબર છે.
એમની જે વ્હીકલ ચલાવવાની સ્ટાઇલ બદલાઈ જતી હોય છે. હા એટલે એ આપણા યુવાનોને પૂરા કરી નાખશે, તમને કહી દઉં. બરાબર છે. એટલે એને સુધારવા માટે સમાજ આગળ આવે, સમાજના આગેવાનો આગળ આવે અને એમને સાચી દિશામાં વાળે અને તો જ આ યુવાનો સુધરી શકશે. બરાબર છે. નહીં તો આખું અમુક વર્ષોમાં આપણું અસ્તિત્વ મટી જવાનું છે, નક્કી વાત છે. એક પ્રેસ કોન્ફરન્સ હતી, આપણે રોનાલ્ડો જે ફૂટબોલર છે એમના ટેબલ પર એક કોકોકોલાની બોટલ મૂકવામાં આવી, એક પાણીની બોટલ મૂકવામાં આવી. તો એમણે કોકોકોલાની બોટલ જે હતી તે બાજુમાં મૂકી દીધી અને પાણીની બોટલ ઉઠાવી. તો એના કારણે કોકોકોલાનું આખું શેર માર્કેટ જે હતું તે ડાઉન થઈ ગયું અને પાણીની મહત્વ છે એ સામે આવ્યું. તો આપણા વિસ્તારોમાં તો જો આટલા સેલિબ્રિટી હોવા છતાં એ લોકો પાણીને મહત્વ આપતા હોય, જે લીંબુ પાણીને મહત્વ આપતા હોય, તો આપણા વિસ્તારોમાં આજે ભરપૂર પ્રમાણમાં ઠંડુ પીવાય છે. તો એક ડૉક્ટર તરીકે અને એક મારે ચાહક તરીકે મારે એ જાણવું છે કે જો આવી જ રીતે જો ઠંડુ પીણું પીવાતું રહેશે તો આપણી જે આદિવાસી જનરેશન છે, જે યુવા જનરેશન છે, કે જે શું અસર આપ જોઈ રહ્યા છો એમનામાં, એમના જીવનમાં કે એમના શરીરમાં, કે શું અસર પડશે આવનારા દિવસોમાં? આ પણ આપણા વિસ્તાર માટે ખૂબ ગંભીર સમસ્યા છે. એક સ્લો પોઈઝન છે. અમારે ત્યાંથી ડૉક્ટર હેમંત એના પર ખૂબ અભિયાન ચલાવે છે. હું પણ મારા ગ્રામીણ વિસ્તારમાં, ઇન્ટિરિયર વિસ્તારમાં લગ્ન પ્રસંગે જાઉં છું અને જે માહોલ જોઉં છું ત્યારે મને એટલી ચિંતા થાય, કારણ કે હું પોતે કોલ્ડ ડ્રિંકનો ખૂબ વિરોધી છું. હું કોઈ દિવસ આ ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક પીતો જ નથી. બની શકે તો લીંબુ શરબત કે એ પી લઉં છું. કોઈક મને આપે અને એવા સંજોગ ઊભા થાય તો ખાલી 2 ટીપા પી મૂકું છું. મને બહુ જ નફરત છે ઠંડા પાણીની. તો હું લગ્ન પ્રસંગમાં જાઉં, એક વખત એકદમ દૂર અંદર ઇન્ટિરિયરમાં લગ્નમાં ગયો, દમણગંગા નદી કિનારે લગ્ન પ્રસંગ ગયો, બેઠો, મેં જોયું એક સ્ટોલ ફક્ત ઠંડા પીણાનો, અને ત્યાં આગળ બધા ગ્લાસ ભરી ભરીને આપે. ઘણા તો બોટલ પણ લઈ જતા હતા. મેં કહ્યું આ શું? મેં પૂછ્યું એના માલિકને, સાહેબ આના વગર તો અમારે ઉજવણી કરાય જ નહીં. એમ બરાબર છે, આ કરવું જ પડે. લગ્ન પ્રસંગમાં હતા. હા, લગ્ન પ્રસંગ. મેં કહ્યું આ તો તમે ઝેર આપો છો, ઝેર. બરાબર છે. પછી ઘણીવાર અમારે વાડી પર કેવું કામ હોય તો માણસને બોલાવીએ, તો મેં કહ્યું કે શું ખવડાવું તમને? સાહેબ ખવડાવવાનું કંઈ નહીં, ખાલી એક મોટો બોટલ થમ્સઅપનો ઠંડા પાણીનો આપી દે ને અમને ચાલી જશે. મેં કહ્યું એ નહીં આપું, આ ઝેર છે. બરાબર છે. આ ખૂબ ગંભીર સમસ્યા છે. એના પર જો સરકાર પણ ધ્યાન ના આપે, આગેવાનો ધ્યાન ના આપે, સમાજના આગળ પડતા માણસો ધ્યાન ના આપે, બરાબર, તો એ એક આપણા સમાજને ખોખલો કરી દેશે. એ વાત નક્કી છે. એ અટકાવવું ખૂબ જરૂરી છે. આજે તો ઘણા વિસ્તારોમાં ફરવાનું થાય છે, તો લોકો જે હોય છે એ વાલીઓ હોય છે એ કાયમ ફરિયાદ કરતા હોય છે આપણા વિસ્તારોમાં અત્યારે દારૂનો નશો તો ખરો જ, પણ સાથે સાથે ચરસ ગાંજાનો નશો પણ અત્યારે જે નાની વયના જે યુવાનો છે કે યુથ છે એ કરી રહ્યું છે. તો આ નશાની લત ક્યાંથી આવી આપણા સમાજમાં? કેમ કે આપણા સમાજમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી દેશી દારૂ જે થાક લાગે આપણને કામ દરમિયાન એને ઉતારવા માટે પીતા, પણ આજે તો ચરસ ગાંજા સુધી આપણા યુવાનો આવી ગયા છે. તો આપણે શું કરવું જોઈએ કે એ નીકળી શકે? એવી એક ખૂબ ગંભીર સમસ્યા છે. મેં ઘણાના મોઢે સાંભળ્યું છે કે આપણા જે નવ યુવાનો, બધા આપણા આદિવાસી યુવાનો એ ચરસ ગાંજા કે ડ્રગમાં વધારે આકર્ષાયા છે. ઘણાને મેં મોઢે એવી પણ વાત સાંભળી છે કે દારૂ કરતાં પણ એમાં વધારે મજા આવે છે. અને એ દૂષણ ક્યાંથી આવી ગયું કે કોઈ જાણી જોઈને આપણા સમાજને ખોખલો કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે શું? એટલે મલ્ટી એંગલથી આપણે જોવું પડશે આ અંદર ઘુસાડે છે કોણ, કેવી રીતે અહીંયા આવે છે. પહેલાં તો શું છે, જ્યાંથી આવે છે ત્યાંથી જ આપણે એને બંધ કરી દેવું પડે. બરાબર છે. એટલે એ સંશોધન કરવું જરૂરી છે કે અહીંયા લાવે કોણ છે, મેન્યુફેક્ચર થાય છે તેને જ બંધ કરી દેવું જોઈએ. બરાબર છે. તો પછી ઓટોમેટિક એને વાપરનારા લોકો પણ ઓટોમેટિક બંધ કરી દેશે. બરાબર છે. અને એ આપણો સમાજ જ કરી શકે, આગેવાનો કરી શકે, બરાબર છે, સરકાર કરી શકે. એના માટે એક ઝુંબેશ ચલાવવી પડે. ઝુંબેશ ચલાવવી પડે. બરાબર છે.
છેલ્લે એ મારે પ્રશ્ન સમાવવો છે કે જે આપણું આ આર્થિક રીતે નબળા હોય કે પછી નબળો વર્ગ છે આપણા સમાજનો, એમને આરોગ્ય પૂરતા પ્રમાણમાં આરોગ્યની સેવાઓ સુવિધાઓ મળી રહે એના માટે આપ શું સૂચનો કરશો, શું કહેશો સરકારને કે સમાજને કે જે સામાજિક આગેવાનો છે, જે તમારા જેવા મેડિકલ ક્ષેત્રે નામનાપ્રદ ડોક્ટરો છે, એમને શું કહેશો? આપણે જે આરોગ્યની સેવા કરનારા વ્યક્તિ છે કે ડૉક્ટરો છે, પહેલે તો એમણે તંદુરસ્ત રીતે લોકોની એક સેવા ધર્મ સમજીને એમણે સારવાર કરવી જોઈએ. એમાં પછી પ્રાઇવેટ ડૉક્ટરો હોય કે સરકારી હોય. બીજી વસ્તુ પ્રાઇમરી લેવલ આવે એટલે ત્યાં આગળ કોઈ જનરલ પ્રેક્ટિશનર હોય ગામમાં બેઠેલા એ આવે, એમણે પણ ઇથિકલી કામ કરવું પડે. બીજી વસ્તુ આવે કે ત્યાં આગળ પહેલાં દર્દી જાય પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર કાં તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર CSC પર જાય, ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર હોવું જોઈએ, બધા ઇક્વિપમેન્ટ બરાબર હોવા જોઈએ, મેડિસિન હોવી જોઈએ, સ્ટાફ હોવો જોઈએ અને ડૉક્ટર, ટ્રેન ડૉક્ટર 24 કલાક હોવો ખૂબ જરૂરી છે. અને એટલી જો સગવડ ઊભી થાય અને શરૂઆતમાં જ બરાબર સારવાર મળી જાય અને પછી એ રિફર થાય આગળ, તો હું માનું ત્યાં સુધી કે આપણે આરોગ્યની જે સમસ્યા ગામડામાં છે એ આરોગ્યની સમસ્યા જે છે એના પર સંપૂર્ણ વિજય આપણે મેળવી શકીએ. બરાબર છે. અત્યારે જ્યારે ગ્રામીણ સ્તરે જવાનું થાય છે ત્યારે એક વખત ડિસિઝન ન્યૂઝ દ્વારા કપરાડા જે પ્રાઇમરી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં વિઝિટ કરવામાં આવી, રિયાલિટી ચેક કરવામાં આવ્યું. તો સાંજે ડૉક્ટર પણ નહોતા અને 2 બહેનો હતા લગભગ, એટલે સ્ટાફ પણ નહોતો. તો કપરાડા તો એક મોટો વિસ્તાર છે, તો ત્યાં ગર્ભાવસ્થા દરમિયાન પણ બહેનો આવતા હોય છે, આપણે મહિલાઓ આવતી હોય છે. તો આવી જ્યારે સિચ્યુએશનો ઊભી થાય છે ત્યારે કોણે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ? આપણા જે નેતાઓ છે એમણે ધ્યાન આપવું જોઈએ કે આપણી સરકારોએ ધ્યાન આપવું જોઈએ? કેમ કે અંતરિયાળ વિસ્તારોમાં તો સુવિધા ઉપલબ્ધ જ નથી. અત્યારે 2 દિવસ પહેલા જ આપણે જોયું તો ગરુડેશ્વરમાં જોડીમાં લઈ જતા હતા અને તેમાં વચ્ચે જંગલમાં એમને પ્રસૂતિ કરાવવી પડી. તો આવી સિચ્યુએશન છે તો આપણે કેવી રીતે એને હેન્ડલ કરી શકીએ? એ સિચ્યુએશનનું હેન્ડલ પહેલાં તો જે અહીંના ચૂંટાયેલા નેતાઓ છે, પ્રજા પાસે એમણે મત માંગ્યા છે કે હું તમારા માટે સેવા કરીશ, આ છે એની પહેલી જવાબદારી આવે. અને એ જવાબદારીના ભાગરૂપે સરકારને રજૂઆત કરે. કારણ કે સરકારમાં જે મંત્રીઓ બેસેલા છે કે જ્યાં આગળ સચિવો છે, એમને કંઈક ઘણી વખતે આ આખું પૂરું પાડે ને ત્યાં આગળ તો જ એ નીતિ વિશે કામ કરી શકે. બરાબર છે. એટલે અહીંના સ્થાનિક નેતાઓ જે ચૂંટાયેલી વ્યક્તિઓ છે એમણે ત્યાં આ સમસ્યા રજૂઆત કરવી પડે. બરાબર છે. તો અહીં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્ટાફની ઉપલબ્ધિ થાય. ત્યાર પછી સરકારને એ વસ્તુ છે કે ચાલો એ ચેક કરે કે આ PSC પર આટલો સ્ટાફ છે, તો અચાનક વિઝિટ કરાવે કોઈ પાસે અને એ લોકો ત્યાં આગળ છે કે કેમ ડ્યુટી પર એ જોવામાં આવે. અને ડ્યુટી પર ના હોય તો એની સામે કડક પગલાં લેવા પડે, તો જ આ આપણે સુધારો કરી શકીશું. બરાબર છે. હવે મારે લાસ્ટ તરફ આગળ વધવું છે, તો મારે એ જાણવું છે કે જો તમને કહેવામાં આવે કે તમારે કલ્પના કરવી છે મારા સપનાના ભારતની, તો તમે તમારા સપનાનું ભારતની કલ્પના કેવી રીતે કરશો? શું હશે તમારા સપનાના ભારતમાં? મારા સપનાના ભારતમાં હું એમ કહીશ કે એક જ વસ્તુ આવશે. એક જ જો આવે અને એને આપણે અનુસરીએ તો ઓટોમેટિક બધી ચેનલ ખુલી જાય અને સપનાનું ભારત પૂરું થાય. તે એક જ છે, તે શિક્ષણ છે. દરેક વ્યક્તિઓમાં શિક્ષણ આવે તો શિક્ષણ આવવાથી ઓટોમેટિક સમજદારી આવશે, આર્થિક ઉત્થાન થશે, સમાજનું ઘડતર થશે, વિકાસ થશે, દેશનો વિકાસ થશે. બરાબર છે. એ જ મારા સપનાનું ભારત હશે. બરાબર છે. આ હતા આપણી સાથે સાહેબ ધીરુભાઈ ડોક્ટર, જેઓ સાઈનાથના ડાયરેક્ટર છે, સાઈનાથ હોસ્પિટલના. એમણે એમના સપનાનું ભારત કેવું હશે એના વિશે વાતો કરી. એમના જે અનુભવો છે ખાસ કરીને સર્પદંશના, એમના વિશે પણ આપણી સાથે એમણે વાતો શેર કરી અને કેવા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કેવી રીતે સર્પદંશનો ઈલાજ કરી શકાય, કેવી રીતે લોકો અહીંયા જે આવે છે એમનો તેઓ ઈલાજ કરે છે અને
ખાસ કરીને આદિવાસી સમાજમાં જે દૂષણો પ્રવર્તે છે એને દૂર થવા જોઈએ અને જેમાં વ્યસનોથી માંડીને ઠંડા પીણાથી માંડીને તમામ બાબતે એમણે ચર્ચા કરી અને એમના સપનાનું ભારતમાં ખાસ કરીને એમણે વાતો કરી કે જો શિક્ષણને મહત્વ આપવામાં આવે સમાજ અને સરકાર દ્વારા તો જે મોટાભાગની જે સમસ્યાઓ છે, મોટાભાગના જે પ્રશ્નો છે તે હલ કરી શકાય, એનું નિરાકરણ લાવી શકાય. એટલે એમના સપનાના ભારતમાં શિક્ષણ એ ખૂબ જ મહત્વનો પાયો છે અને એની જરૂરિયાત છે. તો એમના સપનાનું ભારત આપણે જાણ્યું. હવે આવનારા દિવસોમાં બીજા વ્યક્તિ સાથે બીજા ક્ષેત્રના જે વ્યક્તિ વિશેષ છે એમની સાથે વાત કરીશું અને એમના સપનાનું ભારત કેવું હશે એના વિશે માહિતી મેળવીશું. આજે આપણી સાથે સાહેબ શ્રી જોડાયા, એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર. ડિસિઝન ન્યૂઝમાં જોડાવા માટે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જોહાર. આભાર તમારો. જય જોહાર. 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 ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.